રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને આજે હું આવી છું માધવનગર કથામાં. માધવનગરથી થોડે દૂર જકડાડાનું મંદિર છે, ત્યાં કન્યા કથા બેઠી છે. બાકીના તમામે તમામ પોતપોતાની જગ્યા ઉપર બેઠા રહેજો, બેસી જ જાજો. વન રાતે વનમાં આપણી સમાજ કથામાં અમે જઈને આવી ગયા છીએ અત્યારે માધવનગર. ને અહીંયા જુઓ, એમ આ કોણ છે? આ વેકેશનમાં જે અમારા ઘરે આવ્યો તો એ વંશ અહીંયા આવ્યો છે કથામાં. તો કેટલા દિવસથી આવ્યો? 3 દિવસથી અહીંયા ને આ હજી રોકાઈશ? આજ સાંજે જાશું. હજી ઘરે નથી રોકાવું હવે? આજ કાલે છે ને કથા. તો આજે અહીંયા વંશ કને આવ્યા છીએ. વંશના મામાનું ઘર છે. અહીંયા કરો. શ્રેયા વાચના ડાઈવ કરે. હે શ્રેયા, અને હવે અમે જઈએ છીએ પાછા કથામાં. અત્યારે કથા તો પૂરી થઈ ગઈ છે, પણ એમાં દાંડિયા રાસ ને એવું બધું છે, એટલે એ જોવા જઈએ છીએ અમે. હા, ક્યાં જાશું? જેમાં જાશું. હાલો જાય. ભાઈને લઈ જાશું. આ ભાઈને લઈ જાશું. અને આલુ છે? હાલે કે ના હાલશે? આ ભાઈ હાલશે? હાલો જાય. હાલો અંશુ, આપણે ક્યાં જઈએ છીએ? કથામાં. કથા તો પૂરી થઈ ગઈ. દાંડિયા રાસમાં જઈએ છીએ. હાલો બોલ કાકા. બોલતો નથી ને. દાંડિયા રાસમાં તમે રમશો ને? હું જોઈશ, તું રમવા જશે જોઈશ. હાલો જીયાને જીયા તૈયાર થઈને આવી ગઈ છે. જીયા, તું રમવા જવાની આવીશ નહીં? હવે વિચારું છું, જાઉં તો જાઉં ને કે ના જાઉં. એટલે ત્યાં થઈને તો હાલું છું. તો આ ડુંગરની ઉપર છે જકડાડાનું મંદિર. અને ઉપર જવા માટે અત્યારે પગથિયા નથી, પણ રસ્તો છે જવા માટેનો. પણ મને એવું લાગ્યું કે આરામથી ચડાય એવો રસ્તો નથી, એટલે અમે તો ત્યાં ના ગયા. પણ અહીંયા બધા કહે છે કે હવે થોડા સમયમાં જ અહીંયા પગથિયા પણ બની જવાના છે. તો બીજી વાર ક્યારેક અહીંયા જ્યારે પણ આવશું ત્યારે જરૂર ત્યાં જકડાડાના પણ દર્શન કરવા માટે જાશું.
તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને આ વંશ આવી ગયો અહીંયા. વંશ તને આલુ છે એમાં ઘરે? હા તો હાલી હેલો તો થેલો ભલે તા મમ્મી આવવા દેશે? આવા દેશ સાચે સાચે ખોટું હવે બ્લોગમાં ખોટું નહીં બોલવાનું. તા મમ્મી ના કહેતા હતા તો પછી બીજી વાર આવીશ. ક્યાં આવીશ મમ્મી કીધું ડાયરેક્ટ એમ. તો હવે અમે અહીંયા ઘરે માધવનગર આવી ગયા છીએ અને અહીંયાથી જાશું હવે અમારા ઘરે. તો આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરું છું. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે. રાધે રાધે.